નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડોક્ટર સાહેબ ફોગર અને રોયલ એકેડમીમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 બોર્ડની પરીક્ષા આવી ગઈ છે, ત્યારે વિજ્ઞાનની અંદર વિભાગ બી જે 18 માર્ક્સનું પૂછાય છે, તેની અંદર તમારે 18 માંથી 18 માર્ક્સ મેળવવા હોય તો માત્ર ને માત્ર તમારે પહેલો, ત્રીજો, પાંચમો, સાતમો, 10, 11, 12 અને 13 આટલા જ પ્રકરણ કરવાના છે। આમાંથી કુલ 13 પ્રશ્નો પૂછાશે, જેમાંથી તમારે 9 પ્રશ્નો લખવાના છે। તેમાં પહેલા પ્રકરણના જો આઈએમપી ની વાત કરું તો તેમાં ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા ઉદાહરણ આપણે સમજાવું તે કરી નાખવાનું છે। ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શનનું તફાવત કરી નાખવાનું છે। ત્યારબાદ સ્ટીમરની પ્લેટ્સનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ લગાવવામાં આવે છે, તે જોઈ લેવાનું છે। રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે, આ પ્રશ્ન જોઈ લેવાનો છે। ત્યારબાદ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે તે। ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। ધેન ક્ષારણ એટલે શું, 8મા નંબર પર કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે। 9મામાં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે। ત્યાર પછી 10મામાં શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કેમ ગણવામાં આવે છે તે સમજાવો। અને છેલ્લો પ્રશ્ન એટલે કે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે ચડાવીએ છીએ। જો આટલા પ્રશ્નો કરો છો તો પહેલા પ્રકરણની અંદરથી તમારે વિભાગ બી ના પ્રશ્નો આવી જશે।